સો લંડનના દરેક ગુજરાતીઓ માટે એક ગુડ ન્યૂઝ છે. સો લાલો મૂવી ફાઇનલી આપણા લંડનમાં આવી ગયું છે. ઘણી બધી સંઘર્ષો કરીને જે પણ આ ફિલ્મને થિયેટરમાં અહીંયા રિલીઝ કર્યું છે, બિકોઝ હોલિવૂડ બોલિવૂડ સાથે કમ્પેર કરીને આપણી ફિલ્મ અહીંયા ચલાવી એક બહુ મોટી વાત છે, બહુ મોટો ટાસ્ક છે. એ બધો ટાસ્કને ફિનિશ કરીને આ લોકો આપણા માટે લાલો મૂવી લાવ્યા છે લંડનમાં. તો આપણે જરૂરથી જોવી જોઈએ. અને લાલો મૂવી છે શું? લાલો મૂવી એક શ્રી કૃષ્ણ ભગવાનની શું કહેવાય ચમત્કારી રચના છે, ચમત્કારી ભાવ છે કે જેને તમે જોશો તો તમને લાગશે કે આ તો મારી લાઈફમાં જ છે. અને બીજું એક વાત કે તમે આ મૂવી જોવા જાઓ તો તમે જે પ્રશ્ન તમારા પ્રોબ્લેમ લઈને જજો, તમને મૂવી પત્તા લગીને આ પ્રોબ્લેમના સોલ્યુશન મળી જશે. લાઈક ઘણી બધી વસ્તુ છે આ મૂવીમાં. સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન જ છે આ મૂવીમાં એવું કહેતો ચાલે. અને દ્વારકાથી લંડન એક મૂવીના માધ્યમમાં શ્રી કૃષ્ણ ભગવાન આવે છે. તો આપણે દરેક ગુજરાતીઓએ આ મૂવી જોવા જવું જોઈએ. અને કલયુગમાં આવા ધાર્મિક આવા સંસ્કૃતિને આગળ વધારતા મૂવીને આપણે ગુજરાતી લેંગ્વેજને આગળ વધારવું જોઈએ, મને એવું લાગે છે. બિકોઝ 10માંથી 1 કે 2 જ આવા મૂવી બનતા હોય છે. જો આપણે આને સપોર્ટ નહીં કરીએ તો આવા મૂવી બનતા જ બંધ થઈ જશે. સો મેક શ્યોર બધા લંડનમાં લાલો મૂવીને ખૂબ પ્રેમ આપે. આપણે 28 દિવસ આ મૂવીને ચલાવીએ એના થિયેટરમાં. અને તમારે જો લિંક જોઈતી હોય કે કયા કયા સિનેમામાં છે તો કોમેન્ટ કરી દો લાલો, હું તમને મોકલી આપું છું બધી ડિટેલ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ સદા સહાય તે.